દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 21 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો શુક્રવાર. આજે માતા ધર્મસભા સન 10મા પિયુષનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પયગંબર હઝકીએલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર હઝકીએલના ગ્રંથમાંથી, અધ્યાય 37, કલમ 1-14. હાડપિંજરોનું મેદાન. પ્રભુની શક્તિએ મારો કબજો લીધો અને તેણે મને ઉપાડી લઈને હાડકામાંથી ભરેલા મેદાનમાં મૂક્યો. તેણે મને તે હાડકા વચ્ચે આમ તેમ ફેરવ્યો. જોઉં છું તો આખું મેદાન હાડકાથી છવાયેલું હતું. હાડકાનો કંઈ પાર નહોતો અને તે બધા તદ્દન સુકાઈ ગયેલા હતા. પ્રભુએ મને કહ્યું, ઓ માટીના માનવી, આ હાડકા પાછા જીવતા થાય ખરા? મેં જવાબ આપ્યો, ઓ સર્વસત્તાધીશ પ્રભુ, એ તો તમે જ જાણો. તેણે મને કહ્યું, તું મારા તરફથી એ હાડકાઓને કહે કે, ઓ સૂકા હાડકાઓ, પ્રભુનો સંદેશો સાંભળો. સર્વસત્તાધીશ પ્રભુ તમને આ પ્રમાણે કહે છે, હું તમારામાં પ્રાણ ફૂંકીશ અને તમે ફરી જીવતા થશો. હું તમારા ઉપર સ્નાયુઓ બાંધીશ, માંસ પૂરીશ અને તમને ચામડીથી આવરી લઈ તમારામાં પ્રાણ પૂરીશ, એટલે તમે જીવતા થશો અને તમારી ખાતરી થશે કે હું પ્રભુ છું. તેના કહેવા પ્રમાણે મેં તેને નામે બોલવાનું શરૂ કર્યું અને હું બોલતો હતો ત્યાં જ ખખડાટ થવા લાગ્યો અને હાડકા એકબીજા સાથે જોડાઈ ગયા. જોતજોતામાં હાડકા ઉપર સ્નાયુઓ બંધાઈ ગયા, માંસ ભરાઈ ગયું અને ઉપર ચામડી પથરાઈ ગઈ, પણ તેમનામાં પ્રાણ નહોતો. પ્રભુએ મને કહ્યું, ઓ માટીના માનવી, તું મારે નામે વાયુને કહે કે આ સર્વસત્તાધીશ પ્રભુના વચન છે. ઓ વાયુ, ચારે દિશાએથી આવો અને આ મરેલાઓમાં પ્રાણ પૂરો, જેથી એ સજીવન થાય. તેના કહેવા પ્રમાણે મેં તેને નામે બોલવા માંડ્યું અને હાડકામાં પ્રાણનો સંચાર થયો અને તેઓ સજીવન થઈને ખડા થઈ ગયા, જાણે મોટી અફાટ સેના. ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, ઓ માટીના માનવી, આ હાડકા એ બધા ઇઝરાયેલી લોકો. તેઓ કહે છે, અમારા હાડકાએ સુકાઈ ગયા છે, આશા ઉડી ગઈ છે, અમે મોવા જેવા છીએ. એટલે તું એમને મારા તરફથી સંદેશો આપ, કહે કે આ સર્વસત્તાધીશ પ્રભુના વચન છે. ઓ મારા લોકો, હું તમારી કબરો ખોલીને તમને તેમાંથી બહાર લાવીશ અને તમને પાછા ઇઝરાયલની ભૂમિ ભેગા કરીશ. તમારી કબરો ખોલીને હું તમને બહાર કાઢીશ, ત્યારે તમારી ખાતરી થશે કે હું પ્રભુ છું. પછી હું તમારામાં મારા પ્રાણ પૂરીશ, એટલે તમે સજીવન થશો અને હું તમને તમારી પોતાની ભૂમિ ઉપર વસાવીશ. ત્યારે તમારી ખાતરી થશે કે હું જે બોલું છું તે કરી બતાવું છું. આ પ્રભુના વચન છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 22, કલમ 34-40. પ્રેમ પરમ ધર્મ. ઈસુએ સદુકીઓના મોઢા બંધ કરી દીધા છે એવું સાંભળીને ફરોશીઓ ભેગા થયા અને તેઓમાંના એક શાસ્ત્રના પંડિતે પરીક્ષા કરી જોવા ઈસુને પૂછ્યું, ગુરુદેવ, શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે? ઈસુએ કહ્યું, તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો, એ સૌથી મોટી અને સૌથી પહેલી આજ્ઞા છે. અને એના જેવી જ એક બીજી છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો જ પ્રેમ રાખવો. સમગ્ર નિયમ સંહિતાનો અને પૈગંબરોની વાણીનો આધાર આ બે આજ્ઞાઓ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.